તો 3 વાગી ગયા તા ને મારું ચેડું તું જોરદારનું માથું અને ગટુ ને બહાર બાલ્કનીમાં ઊભું લાડવો ખાતું તું. નાનીને કે મને લાડવો ખવડાય, પણ લાડવો મેં ખવડાવી દીધો કેમ કે લાડવા જેવું તો ઈ જ છે ને મારો લાડવો. અને મને પણ લાગી ગઈ હતી ભૂખ કેમ કે મેં સવારનું કંઈ ખાધું નહોતું ને નીકળી ગઈ નીચે. તા મનોજભાઈ આવી ગયા હતા લેવા માટે ને માસ્ક બાસ બાંધીને અમે પહોંચી ગયા ઝૂલા હાઉસ કેમ કે આપણે ગટ્ટુ માટે લેવાનો છે ઝૂલો. અને આ ઝૂલાના ભાવ તો જો કેટલા બધા, 40,000, 50,000, લાખ રૂપિયા. આ ઝૂલામાં હું બેઠી હતી જોતો કરી તમે. પણ આપણે ગટ્ટુ માટે લીધો તો 3,000 રૂપિયાનો ઝૂલો. જો આ ઝૂલો મસ્ત છે ને આપણે આ જ લીધો છે. અને બને નાખું બિલ બનાવીને આપણે ઝૂલો ત્યાં જ મૂકીને આપણે જતા રહ્યા હીરાબાગ નાસ્તો કરવા માટે. અને નાસ્તો કરવા ગયા અમે ચક્કાભાઈની ત્યાં. આપણે ખાઈ લીધો ઠંડા દહીંવડા ને પાછા આવી ગયા ઝૂલા હાઉસ. ઝૂલો લઈને નીકળી ગયા અમે ઘરે. તા ગટ્ટુ નીચે રાહ જોઈને જ ઊભું હતું અને સીધા વયા ગયા લીપમાં. અને મજા મામાને કે મજા મામા તમે મારો ઝૂલો ફિટ કરી દો. પણ ઝૂલો તો એણે ફિટ કરી દીધો પણ એને બેસવા નહોતી દેતી. જો મારા બેન બેસી ગયા ને નાનાને કે જો મારો ઝૂલો, અને મને બેહાડી. અને હું જોતી હતી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. આજ ઇન્ડિયા જીતવાનું છે, કમેન્ટમાં કહેજો તમે. અને હરી આવી ગયા તો હરીને બેહાડી દીધા કે તમે બેસો. અને મનોજભાઈને તમને ખબર જ છે માર જ ખાવાનો હોય ગટ્ટુનો. અને એનો ફોન જોટી લીધો તો અમે બેસી ગયા આખી ગેંગ જમવા. સૂકી ભાજી રોટલી. ગેંગમાં એક વ્યક્તિ જ નથી ક્રિનાલી, બાકી બધા છે ને. હરીએ મારા ટી શર્ટે મોઢું ઘસીને લૂછી નાખ્યું. બોલો લ્યો.